હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં બધાય? હવે આપણે ગઈકાલે છે એ વિડીયોમાં શું ભણ્યા હતા તો કે વિકલનીય વેગ સમીકરણ. એ વેગ સમીકરણ હતું એની અંદર આપણે શું લખ્યું હતું તો કે -d/dt ઓફ કોન્સન્ટ્રેશન ઓફ A. આવું ક્યારે આપણે લખ્યું હતું તો કે જ્યારે A moles of A react with B moles of B to give C moles of C and D moles of D. આના માટે મેં તમને અલગ અલગ ટાઈપના 4 પદ આપ્યા હતા. આને કહેવાય વિકલનીય વેગ સમીકરણ. તો આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ વેગ નિયમ ભણવાનો છે. શું છે વેગ નિયમ? તો કે વેગ આજે જે ટોપિક ભણીએ છીએ એ આ ચેપ્ટરનું હાર્ટ છે, એ યાદ રાખજો. જો આજે તમને કઈ ના સમજાય તો તમે મને કોલ કરીને પણ પૂછી શકો છો. હવે કોઈ એક પ્રક્રિયા હોય A moles of A plus B moles of B gives C moles of C and D moles of D. આવી કોઈ એક પ્રક્રિયા હોય એનો વેગ છે આપણે વધારવો હોય એટલે આ પ્રક્રિયા છે એને આપણે જમણી બાજુ લઈ જવી હોય તો તમે સંતુલન વાળા પાઠમાં આપણે ભણી ગયા કે જો આપણે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરીએ તો સિસ્ટમ શું ટ્રાય કરે તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાની કોશિશ કરે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવા માટે શું થાય તો કે પ્રક્રિયા છે એ બને એટલી જમણી બાજુ શિફ્ટ થાય તો જ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે. મેં તમને સરળ એક્ઝામ્પલ આપેલા કે આપણે ચાની ગરણી હોય બરોબર છે, એમાં ચાને આપણે ફિલ્ટર કરીએ તો જેમ તમે ગરણીની અંદર ચાનો મારો વધારે ચલાવો તેમ શું ઘટના બને તો કે ચા ફિલ્ટરેશનનો જે દર છે એ કેવો થશે એકદમ સ્પીડમાં. એટલે જેમ તમે પ્રક્રિયકનો મારો વધુ ને વધુ ચલાવશો એમ શું થશે તો કે વેગ છે એ વધુ ને વધુ વધશે. ઇટ મીન્સ કે વેગ છે એ કેના સમચલનમાં હોય તો કે વેગ છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સમચલનમાં હોય. પ્રક્રિયક તરીકે કોણ છે તો કે A અને B. ઇટ મીન્સ કે વેગ વધારવો હોય તો તમારે શું કરવું પડે કા A ની સાંદ્રતા વધારવી પડે અને કા B ની સાંદ્રતા વધારવી પડે. હવે આયા જે હું લખું છું એને કહેવાય ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયાનો ક્રમ. આ સમજતા જેને કહેવાય કે ઓછામાં ઓછી 1 કલાક જોઈએ. એટલે આજે તમને સમજાઈ જાય એવું બિલકુલ જરૂરી નથી કારણ કે ઓર્ડર આખું ચેપ્ટર જ આની ઉપર ડિપેન્ડન્ટ છે. હવે આપણે ગણિતની ભાષામાં વાર્તા કરીએ તો તમે એક સિલિન્ડર લઈએ આપણે બરોબર. આ સિલિન્ડર છે એનું વોલ્યુમ કેટલું થાય તો કે V જેટલું. ક્યારે તો કે રેડિયસ છે એ કેટલી છે x અને હાઈટ છે એને મેં નામ આપી દીધું y. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઇમેજિન કરો જી એક રેડિયસ અવળી જ રાખું અને હાઈટ છે એ હું બમણી કરી નાખું માની લ્યો કે તો આનું વોલ્યુમ છે એને મેં V1 કીધું, આનું વોલ્યુમ છે એને મેં V2 કીધું. તો તમે ઇમેજિન કરી શકો આ છે એ માની લ્યો કે 100 ml હોય તો આનું વોલ્યુમ છે એ કેટલું થશે? મનમાં જવાબ તૈયાર રાખો જી બધાય. સરસ, બધા એવું કીધું હશે કે જો આ 100 ml હોય તો આ છે એ બમણી હાઈટ છે એટલે ઓલમોસ્ટ કેટલું થઈ જશે 200 ml. એટલે પ્રેક્ટિકલી છે એ મેજર થયું હતું બરોબર કે જો આનું વોલ્યુમ 100 ml હોય અને એનાથી ડબલ હાઈટનો સિલિન્ડર લઈએ આપણે તો એનું વોલ્યુમ છે એ ભર્યું કેટલું થઈ ગયું હતું 200 ml. તો આનો મીનિંગ શું થાય બરોબર છે? એનો મીનિંગ એમ થાય કે વોલ્યુમ છે એ કઈ શું થયું તો કે હાઈટ બમણી કરી તો વોલ્યુમ કેવું થઈ ગયું બમણું. હાઈટ આપણે 3 ગણી કરી નાખીએ. આ જેટલી હાઈટ છે એનાથી 3 ગણી હાઈટ છે એનો સિલિન્ડર લઈએ તો આનું વોલ્યુમ 100 હોય તો આનું વોલ્યુમ કેટલું થઈ જશે તો કે 300 ml. તો આનો મેથેમેટિક્સમાં શું મીનિંગ થાય? આનો મેથેમેટિક્સમાં આવો મીનિંગ થાય કે વોલ્યુમ ચલે છે હાઈટ. ઇટ મીન્સ કે કોઈ પણ સિલિન્ડરનું વોલ્યુમ છે એની હાઈટના સમપ્રમાણમાં હોય. હવે સમપ્રમાણનો મીનિંગ કેવો થાય? જો h નું મૂલ્ય બમણું થાય તો v નું મૂલ્ય પણ કેવું થાય બમણું. આ 3 ગણું થાય તો આને કેટલું કહેવાય 3 ગણું. એવું શું કામ એવું થાય તો કે પાવર કેટલી રાખી છે આપણે કાઈ નથી એટલે 1. જ્યારે y ચલે છે x આમ હોય ત્યારે એનો મીનિંગ એવો થાય કે x ના મૂલ્યમાં જેટલા ગણો વધારો કરીએ y ના મૂલ્યમાં પણ એટલા જ ગણો વધારો થાય. એને કહેવાય સમચલન. સમચલન એટલે ઘાત કેટલી હોય 1. હવે અહીંયા આપણે બીજું કરીએ. હવે આ પરફેક્ટલી બધાને સમજાઈ ગયું. એક ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું. શું ડિરાઈવ કર્યું તો કે વોલ્યુમ છે એની હાઈટના સમપ્રમાણમાં હોય છે.
હવે હું એમ કહું છું કે આયા હું એક બીજું એક સિલિન્ડર રચું, પણ એ સિલિન્ડર કેવડું છે તો કે એની હાઈટ છે એ x ની જગ્યાએ કેટલી કરી નાખી મેં તો કે 2x જેટલી રેડિયસ કરી નાખી. આની રેડિયસ x છે, આની રેડિયસ કેટલી છે 2x, બરોબર છે. અને હાઈટ એઝ ઇટ ઇઝ રાખી આપણે, બરોબર. હાઈટ છે એ કેટલી રાખી છે y ની y. હવે આમાં છે એ 100 ml હોય તો કોઈ ઇમેજિન કરી શકે આમાં કેટલું હોય? તો આમાં કેટલું ભરાય તો કે 400 ml ભરાણું, તો 4 ગણું વોલ્યુમ છે એ વધી ગયું હતું. એટલે એનો મીનિંગ એવો થયો કે જો તમે રેડિયસ છે એ બમણી કરી તો એનું વોલ્યુમ છે એ આના કરતા 4 ગણું થઈ ગયું. શું કર્યું તો કે રેડિયસ છે એ માત્ર કેટલી કરી હતી? બમણી કરી હતી. તો એનું વોલ્યુમ છે એ કેટલું થઈ ગયું હતું? 4 ગણું. આવો છે એ જવાબ આવ્યો હતો. પછી નવી વખતે હજી હું રેડિયસ છે એ 3 ગણી કરું. 3 ગણી રેડિયસ કરવા માટે મારે રેડિયસ આમ સરસ મજાની મોટું સિલિન્ડર કરવું પડશે. ડ્રોઈંગ ઉપર ના જતા હો બાળકો, હસવાનું નથી કોઈ આમાં. હવે રેડિયસ છે એ 3 ગણી કરી તો આ વોલ્યુમ છે એ તો માપવું પડે, કારણ કે આ છે 100 ml છે, જ્યારે રેડિયસ કેટલી છે x, તો આ કેટલા ml છે તો કે એની અંદર પાણી ભરી અને ચેક કર્યું તો એનો જવાબ આવ્યો તો એ રેડિયસ છે એ કેટલા ગણી કરવામાં આવી હતી તો કે 3 ગણી કરવામાં આવી. ત્યારે એનું વોલ્યુમ છે એ કેટલું થઈ ગયું હતું તો કે વોલ્યુમ 9 ગણું થઈ ગયું હતું, બરોબર છે. એટલે 900 ml આયા છે એ ભરાણું હતું પાણી. તો આનો મિનિંગ શું થાય? આ બમણી કરીએ રેડિયસ ને તો વોલ્યુમ 4 ગણું થાય, આ 3 ગણી કરીએ તો 9 ગણું થાય, અને 4 ગણી કરીએ, બરોબર છે, 4 ટાઈમ્સ કરીએ આપણે રેડિયસ ને તો વોલ્યુમ કેટલા ગણું વધતું હતું તો કે 16 ગણું. આવા પ્રેક્ટિકલી જવાબ આવ્યા હતા. તો એનો મિનિંગ શું થાય? આનો મિનિંગ પ્રેક્ટિકલી મેથેમેટિકલી મિનિંગ શું થાય તો મેથેમેટિકલી મિનિંગ એવો થાય કે વોલ્યુમ છે, કોઈ પણ સિલિન્ડરનું વોલ્યુમ છે એ એની હાઈટના સમચલનમાં હોય, પણ એની રેડિયસના વર્ગના સમચલનમાં હોય. રેડિયસનો સ્ક્વેર શા માટે આપણે અહીંયા લખ્યો તો કે ઇટ ઇઝ બીકોઝ કે જો આ બે ઇક્વેશનને આપણે ભેગા કરીએ તો v ચલે છે શું આવશે તો કે v ચલે છે r નો સ્ક્વેર ઇન્ટુ h. અને પછી છે એ પ્રેક્ટિકલના આધારે કે વોલ્યુમ ફિક્સ રાખ્યું, આ r ફિક્સ રાખ્યો, h ફિક્સ રાખ્યો, અને એનું વોલ્યુમ માપ્યું. કઈ રીતે માપ્યું તો કે v ચલે છે r સ્ક્વેર h. ઇટ મીન્સ કે આયા રેડિયસ છે કંઈક લીધી 1 સેન્ટીમીટર, હાઈટ છે 10 સેન્ટીમીટર, તો એ બે મૂલ્યો આયા મૂક્યા. પછી એમાં પાણી કેટલું ભરાણું એ v કિંમત આયા રાખી, તો v ઇઝ ઇક્વલ ટુ k r સ્ક્વેર h. પછી v અપોન r સ્ક્વેર h છે એ કિંમત છે કેટલી થઈ ગઈ k. પછી આ ગુણોત્તર માપ્યો કે આ વોલ્યુમ કેટલું એને ભાગ્યા કરીએ તો જવાબ કેટલો આવ્યો તો પાઈ. એના આધારે જવાબ કેટલો લખીએ આપણે તો કે પાઈ. આમ છે એ આ સૂત્રની શોધ થઈ ગઈ. તો v ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર h. તમે 10મા ધોરણની અંદર છે એ આ ટાઈપના દાખલા ગણ્યા જ હશે, બરોબર. તો હવે આ ફરીથી પાછું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. જુઓ આયા v છે ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર h. આ સૂત્ર આપણી પાસે છે. આ તો મેં ડિરાઈવ કર્યું કે કેવી રીતે આ ફોર્મ્યુલા આવ્યો હોય. હવે હું એમ કહું કે રેડિયસ છે એ x લઈએ, હાઈટ છે એ y લઈએ, બરોબર છે. તો વોલ્યુમ કેટલું આવશે તો કે v ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ x સ્ક્વેર ઇન્ટુ y. એટલે કેટલું આવ્યું તો કે પાઈ x સ્ક્વેર y. ધીસ ઇઝ ધ વોલ્યુમ. રેડી. હવે હું એમ કહું કે રેડિયસ બમણી કરીએ તો રેડિયસ કેટલી થઈ જશે હવે તો કે x ની જગ્યાએ 2x, હાઈટ એઝ ઇટ ઇઝ રાખીએ તો નવું જે વોલ્યુમ છે એ કેટલું થઈ જશે તો કે પાઈ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર h. h એટલે તો y, અહીંયા કેટલા આવશે 2, આ 2 નો વર્ગ એટલે 4, અને પાઈ x સ્ક્વેર y. તો શું જવાબ આવ્યો 4 પાઈ x સ્ક્વેર y. એટલે એને શું નામ આપ્યું આપણે v. તો ઇટ મીન્સ નવું વોલ્યુમ છે એ જૂના વોલ્યુમ કરતા કેટલા ગણું આવ્યું 4 ગણું. શું કામે ખાલી રેડિયસ બમણી કરી તો વોલ્યુમ કેટલું થયું 4 ગણું. હવે રેડિયસ 3 ગણી કરીએ એટલે r બરાબર કેટલા લખીએ 3x. હાઈટ એઝ ઇટ ઇઝ રાખી તો વોલ્યુમ છે નવું વોલ્યુમ એ કેટલું આવશે પાઈ r સ્ક્વેર h. h એટલે y, અહીંયા કેટલા આવશે 3, 3 નો સ્ક્વેર એટલે 9 પાઈ x સ્ક્વેર y.
9 પાઈ x સ્ક્વેર y છે એને શું કહેવાય તો કે v. તો શું જવાબ આવ્યો તો કે નવું વોલ્યુમ છે રેડિયસ 3 ગણી કરી તો વોલ્યુમ કેટલા ગણું વધ્યું 9 ગણું. રેડિયસ 2 ગણી કરી તો વોલ્યુમ કેટલા ગણું વધ્યું 4 ગણું. હવે તમે અંદાજ મારો જે રેડિયસ હું 4 ગણી કરું તો અહીંયા શું જવાબ આવશે તો કે અહીંયા 3 નો સ્ક્વેર અહીંયા 2 નો સ્ક્વેર એવી રીતે આપણે 4 ગણું કરીએ તો શું આવશે તો કે 16 ગણું. એનું મીન એવું કેમ દર વખતે આવે તો ઇટ ઇઝ બીકોઝ r ઉપર ઘાત કેટલી છે તો કે 2. ઇટ મીન્સ કે v ચલે છે r સ્ક્વેર. આટલાનો મીનિંગ શું થાય તો કે સિલિન્ડરના વોલ્યુમમાં કેટલા ગણો ફેરફાર આવે તો કે રેડિયસમાં જેટલા ગણો ફેરફાર કરો એના વર્ગ ગણો ફેરફાર છે એ શેમાં જોવા મળે તો કે વોલ્યુમમાં. રેડિયસ બમણી કરીએ તો વોલ્યુમ 4 ગણું વધે, 3 ગણું કરીએ તો વોલ્યુમ 9 ગણું વધે, 4 ગણું કરીએ તો વોલ્યુમ 16 ગણું વધે. એવું શું કામે આવે તો કે આ અંકને કારણે. બરોબર છે. હજી એક આપણે ક્રમ સમજવા માટે થોડુંક મેથેમેટિક્સના જ ઉદાહરણ છે એ આપણે ભણશું. આ a અને b છે કદાચ આજે આપણે નહીં ભણી શકીએ. હવે તમે સ્ફિયર ભણીને આવ્યા હશો. બરોબર છે. ગોલક એટલે કે સ્ફિયર. હવે સ્ફિયર છે એનું વોલ્યુમ છે એનું સૂત્ર શું છે તો કે 4/3 પાઈ r ક્યુબ. હવે રેડિયસ છે એ x લઈએ તો વોલ્યુમ કેટલું આવે તો કે 4/3 પાઈ x સ્ક્વેર. રેડિયસ છે x ની જગ્યાએ 2x કરીએ એટલે કેટલી કરી નાખીએ બમણી તો વોલ્યુમ કેટલું થઈ જાય 4/3 પાઈ x ક્યુબ છે. બરોબર. તો પાઈ x ક્યુબ. x ની જગ્યાએ r ની જગ્યાએ કેટલા લેશું આપણે તો કે પહેલા આપણે x લીધા હવે r ની જગ્યાએ કેટલા લેશું 2x. તો આ બેનો ઘન છે એને મેં આયા 8 તરીકે આગળ લઈ લીધા. તો બાકી શું રહ્યું લખવાનું કે 4/3 અને પાઈ x ક્યુબ. તો 4/3 પાઈ x ક્યુબ એટલે અગાઉનું વોલ્યુમ થઈ ગયું. આ તો નવું વોલ્યુમ છે. તો નવું વોલ્યુમ છે એ જૂના વોલ્યુમ કરતા કેટલા ગણું આવ્યું તો કે 8 ગણું. શું કર્યું ખાલી રેડિયસ છે એ કેવી કરી તો કે બમણી. રેડિયસને બમણી કરી તો વોલ્યુમ કેટલા ગણું વધ્યું 8 ગણું. ઓલામાં આપણે રેડિયસ બમણી કરતા હતા તો વોલ્યુમ કેટલા ગણું થતું તો 4 ગણું. તો એવું કેમ થયું તો કે એની અંદર v ચલે છે શું હતું r સ્ક્વેર. જ્યારે અહીંયા v ચલે છે શું છે r ક્યુબ. આનો ફિઝિકલ મીનિંગ શું થાય બમણી કરો તો વોલ્યુમ 4 ગણું, 3 ગણી કરો તો વોલ્યુમ 9 ગણું, 4 ગણી કરો તો વોલ્યુમ છે 16 ગણું. આ x ગણી કરો તો આ છે x ના સ્ક્વેર ગણું છે એ વધશે. જ્યારે અહીંયા રેડિયસ બમણી કરો 2 તો વોલ્યુમ કેટલા ગણું વધે 2 ની 3 ઘાત એટલે કે 8 ગણું. જો તમે 3 ગણી રેડિયસ કરો તો વોલ્યુમ કેટલા ગણું વધશે 27 ગણું. શું કામ તો કે આ અંક છે એ બધું નક્કી કરે. આ જે ઘાત છે એને આપણે કેમિસ્ટ્રીની ભાષામાં કહેશું ક્રમ. ઇટ મીન્સ કે કોઈ પણ રાશિ છે એ કઈ રીતે બદલે છે બમણી કરવાથી 3 ગણી કરવાથી 4 ગણી કરવાથી વગેરે વગેરે. બરોબર. એ છે એને કેમિસ્ટ્રીની ભાષામાં કહેવાય ક્રમ. ઇટ મીન્સ કે હવે આપણે ક્રમ શબ્દ લગભગ તમને સમજાઈ ગયો હશે. હવે હાઈટ છે એ બમણી કરીએ બરોબર છે તો શું કામ એવું થાય તો કે v પાઈ r સ્ક્વેર h છે. રેડિયસ કોન્સ્ટન્ટ રાખીએ હાઈટ છે એ પહેલા x લઈએ અને પછી કેટલી લઈએ આપણે 2x. તો અત્યારે વોલ્યુમ કેટલું આવશે તો કે પાઈ r સ્ક્વેર અને ત્યાં h છે એને કેટલા લખી નાખું x. અહીંયા કેટલું આવશે વોલ્યુમ છે એ તો કે પાઈ r સ્ક્વેર ના r સ્ક્વેર અને જે હાઈટ છે એ અહીંયા હાઈટ x હતી અહીંયા હાઈટ કેટલી છે તો કે 2x. તો જવાબ કેટલો આવ્યો 2 પાઈ r સ્ક્વેર x. તો કેટલો જવાબ આવ્યો 2 નવું છે એ વોલ્યુમ ને v1 કહું તો જવાબ કેટલો આવ્યો તો કે હાઈટ છે એ x માંથી કેટલી કરી આપણે 2x. હાઈટ બમણી કરવાથી વોલ્યુમ કેટલું થયું તો કે બમણું થયું. એવું કેમ થયું તો કે ઘાત કેટલી છે આયા f. તો એનું મતલબ v ચલે છે r સ્ક્વેર નો મીનિંગ સમજાયો, v ચલે છે h નો મીનિંગ સમજાયો અને v ચલે છે r ક્યુબ. આ ત્રણેયના મીનિંગ ને સમજાવ્યા. h ઉપર કેટલી ઘાત છે 1. તો આનો મીનિંગ શું થાય હાઈટ બમણી કરો તો વોલ્યુમ બમણું, હાઈટ 3 ગણી કરો તો વોલ્યુમ 3 ગણું, હાઈટ છે 4 ગણી કરો તો વોલ્યુમ છે 4 ગણું. અને કહેવાય પ્રથમ ક્રમ. આ બમણી કરો તો 4 ગણું, 3 ગણી કરો તો 9 ગણું એને દ્વિતીય ક્રમ. તૃતીય ક્રમ એટલે બમણી કરો તો વોલ્યુમ 8 ગણું, 3 ગણી કરો રેડિયસ તો વોલ્યુમ છે 27 ગણું. જ્યારે તમને લાઈવ ક્લાસરૂમમાં ભણાવતો હોય આ ટોપિક ક્રમને ત્યારે છે એ
આ ટોપિકને હું આવી રીતે રજૂઆત કરું એટલે તમને સરળ ભાષામાં કદાચ હજી જો ન સમજાણું હોય તો સમજાઈ જશે. આપણે એમ માની લ્યો કે આપણી પાસે એક ખેતર છે, બરોબર છે. એક ખેતર છે, એની રેડિયસ કેટલી છે? રેડિયસ છે એ 1 સેન્ટીમીટરનું છે કે 1 મીટરનું છે, બરોબર છે. હવે તમને હું 2 કામ સોંપું છું, બરોબર છે. ટોટલ તમારે એક ખેતરમાં 2 કામ કરવાના છે, બરોબર છે. તો સાઈ પૂરવામાં સમય વયો ગયો. હવે શું કરવાનું છે તો કે એક ગોળાકાર ખેતર છે એટલે સર્કલ છે એમ થઈ ગયું, બરોબર છે. આ સર્કલ છે એની રેડિયસ કેટલી છે? r. પછી એક બીજું સર્કલ છે એની રેડિયસ કેટલી છે? 2r. એટલે આના કરતા રેડિયસ કેવડી કીધી આપણે? બમણી. ચાલો તમે બધા નોટ ડાઉન કરી નાખો, આ ક્વેશ્ચન છે બરોબર. મારે ફરતી બાજુ આયા આપણે શું બાઉન્ડ્રી ઊભી કરવી છે, કાંટાળી વાડ ઊભી કરવી છે. એના મને 100 રૂપિયા ખર્ચો કીધો એમ માની લ્યો, 1000 રૂપિયા કીધો એટલે રીઝનેબલ લાગે કે ભાઈ તમારું આ ખેતર છે એની ફરતી બાજુ કાંટાળી વાડ છે એ નાખવાનો ખર્ચ 1000 રૂપિયા થશે. તો ચાલો આ ખેતરમાં 1000 રૂપિયાનો ખર્ચ થતો હોય તો કોઈ મને કહેશે કે આયા આપણે કાંટાળી વાડ ફિટ કરવી હોય તો કેટલો ખર્ચ થશે? ચાલો જવાબ તમારો છે એ વિચારી લ્યો અને પછી આગળનો વિડીયો જોજો. આ સર્કલની ફરતી બાજુ કાંટાળી વાડ ફિટ કરવાનો ખર્ચ 1000 રૂપિયા હોય તો આયા છે એ કેટલો ખર્ચ થશે? આ જે જવાબ તમારે મનમાં આવ્યો હોય સાઈડમાં નોટ ડાઉન કરી લ્યો. કરી લીધો બધાએ? હવે બીજું, હવે ખેડવાનું છે, બરોબર છે. ખેડવાનો ખર્ચો છે એ એમ માની લ્યો કે આનો મારે 5000 રૂપિયા ખર્ચો આવે છે, બરોબર છે. તો આ ખેતર છે એનો ખેડવાનો ખર્ચ છે એ કેટલો આવશે? ચાલો એટલે બાઉન્ડ્રીનો ખર્ચ કેટલો? આ પહેલો ક્વેશ્ચન. અને ખેડવાનો ખર્ચ કેટલો? આ બીજો ક્વેશ્ચન. ચાલો તો લેટ મી ક્લેરિફાઈ કે તમે જવાબ છે 100% છે એ લખી લીધા હશે. હવે આનો જવાબ 1000 હોય, બરોબર છે. તો આનો જવાબ છે એ કેટલો આવશે? 2000. તો ચાલો હવે આપણે અહીંયા હાથ ઊંચા નહીં કરાવીએ, નહીં તો તમે તો અહીંયા બેઠા બેઠા હાથ ઊંચા કરશો, બરોબર કે અમે સાહેબ તમે 1000 2000 લખ્યા, અમે એ જ કીધા હતા. તો અહીંયા 5000 છે તો અહીંયા કેટલા આવશે? તો કે ઘણા મનમાં બોલાય છે 10000, બરોબર છે. 10000 નો આવે, આનો જવાબ કેટલો આવે? તો કે 20000. રેડી? હવે ઈમાનદારી પૂર્વક બોલો જી કેટલા આવે આ આંકડો વિચાર્યો તો કે સાહેબ અમે એમને આગળ આગળ જોઈએ જ જઈએ છીએ કે વિચાર્યું જ નથી. રેડી? તો આયા આપણે છે એ શું કરવાનું છે તો કે આને કહેવાય શું? ગુજરાતીમાં કહેવાય પરિમિતિ, બરોબર છે. સર્કમફેરન્સ, સર્કમફેરન્સ ઓફ સર્કલ. એનું સૂત્ર શું થાય તો કે 2πr. આ 2π ને હું કાઢી નાખું તો c ચલે છે r, આવો મિનિંગ નીકળો. તો r ઉપર ઘાત કેટલી છે તો કે 1. એનો મતલબ રેડિયસ તમે બમણી કરો તો એ સર્કમફેરન્સ કેટલી થાય? બમણી. એટલે આના કરતા આયા આ લંબાઈ કેટલી થશે? બમણી. બમણી થશે તો વાયર બમણો જોઈએ. તો આનો ખર્ચ 1000 હોય તો સ્વાભાવિક છે આનો ખર્ચ કેટલો થાય તો કે 2000. કારણ કે એના પર ઘાત કેટલી છે? 1. હવે આપણે એરિયા ખેતર ખેડવાની વાત કરીએ એટલે એકચ્યુઅલી આપણે એરિયા શોધીએ એ જ કામ કર્યું કહેવાય. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે πr². તો એનો મતલબ પાઈ કાઢી નાખો તો એ ચલે છે r². તો એનો મિનિંગ શું થાય તો કે રેડિયસ બમણી કરો તો એરિયા કેટલો ગણો થઈ જાય? 4 ગણો. એનો મતલબ કે જો તમે રેડિયસ બમણી કરી તો એરિયા કેટલા ગણો થઈ જાય? 4 ગણો. તો ખર્ચે કેટલા ગણો આવે? 4 ગણો. આઈ એમ શ્યોર કે તમને આનું મહત્વ છે એ સમજાઈ ગયું હશે. રેડી? તો હવે આપણે છે એ કેમિસ્ટ્રીમાં છે એ જમ્પ મારશું, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં, કારણ કે ક્રમ છે એ સળંગ છે એ હું તમને 1 કલાક સુધી છે એ ભણાવું તો તમને છે એ મજા આવશે. એટલે અહીંયા આ જે બેઝિક હતું એ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે. ચાલો, થેન્ક યુ વેરી મચ.